તારંગા અંબાજી આબુ રોડ રેલવે લાઇન પ્રોજેક્ટ હેઠળ ગુજરાતની સૌથી લાંબી 2.27 કિલોમીટર રેલવે ટનલનું નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે. અંબાજી નજીક ચીખલા વિસ્તારમાં બની રહેલી આ ટનલ રાજ્ય માટે ઐતિહાસિક માનવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રોજેક્ટને અંદાજિત ખર્ચ 2798.16 કરોડ રૂપિયા છે. હાલમાં ટનલનું લગભગ 40% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને કામગીરી યુદ્ધ સ્તરે ચાલી રહી છે. ત્યારે અધિકારીઓના જણાવ્યા મુજબ વર્ષ 2028 સુધીમાં આ માર્ગ પર પ્રથમ ટ્રેન દોડાવવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં ઉત્તર ગુજરાત અને રાજસ્થાન વચ્ચેનું રેલવે જોડાણ વધુ મજબૂત બનશે. ખાસ કરીને અંબાજી યાત્રાધામ સુધી પહોંચવું વધુ સરળ બનશે, જેના કારણે પર્યટન અને સ્થાનિક વેપાર ઉદ્યોગ પણ પ્રોત્સાહન મળશે. પહાડી વિસ્તારમાં આધુનિક તકનીકથી બની રહેલ આ ટનલ ઇજનેરી દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે અને વિકાસની દિશામાં મોટું પગલું સાબિત થઈ શકે છે. વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. સુરેશ ઠાકોર અને સંજુ બાબા સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં.